7 મેને રોજ ગુજરાતમાં મતદાન યોજાયું ત્યારે ગુજરાત કોંગ્રેસ સંપૂર્ણ એલર્ટ મોડમાં રહી હતી। વહેલી સવારથી જ એલિસ બ્રિજ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે આવેલી ગુજરાત કોંગ્રેસની ઓફિસમાં ચહલપહલ શરૂ થઈ ગઈ હતી અને કોંગ્રેસના નેતાઓની પણ અવરજવર ચાલુ થઈ ગઈ હતી। કોંગ્રેસ સોશિયલ મીડિયાના વોર રૂમથી સતત એક્ટિવ હતું તો કોંગ્રેસ દ્વારા અલગ અલગ 20 ફરિયાદો પણ કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ભેગા થઈને ઉમેદવારો સાથે ફોન પર વાતચીત કરીને જે તે મત વિસ્તારનો માહોલ, મતદાનની ટકાવારીથી માંડીને કેવી સ્થિતિ હતી તેની ચર્ચા કરીને વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। સાથે જ કોંગ્રેસે 8 થી 10 બેઠકો પર જીતની આશા પણ વ્યક્ત કરી હતી। લોકસભા ઇલેક્શનની અંદર આ વખતે જે અલગ અલગ વાતો સામે જ આવી રહી છે તેની અંદર સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કોંગ્રેસ આ વખતે એલર્ટ રહ્યું છે। હંમેશા જે કોંગ્રેસ છે તેની અંદર જે નામોની જાહેરાત થતા ત્યારે ઝઘડા થતા હોય છે, ઇલેક્શન સમય દરમિયાન ઝઘડા હોય છે અને ઘણી વખત કોંગ્રેસ જે છે તે ઇલેક્શન એટલે મતદાનના સમયે ઊંઘમાં હોય છે, પરંતુ આ વખતે કોંગ્રેસ ખૂબ જ એલર્ટ મોડમાં જોવા મળી અને સાથે સાથે તેમણે જે અલગ અલગ પ્રકારની જે 20 જેટલી જે ફરિયાદો છે ચૂંટણી પંચની અંદર કરવામાં આવી। જે પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે કે કોંગ્રેસે પોતાના જે વોર રૂમ બનાવ્યો છે, સોશિયલ મીડિયા વોર રૂમ પણ એક બનાવ્યો છે, લીગલ સેલ માટેની પણ એક વ્યવસ્થા કરવામાં આવી હતી। આ તમામ જે માહિતી છે તે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આપી હતી। ત્યારબાદ આ જે તમામ જે વ્યક્તિઓ છે તે એક્ટિવ થઈ ચૂક્યા હતા અને જે મતદાનના સમયથી જ વહેલી સવારથી તમામ જે લોકો છે તેઓ ત્યાં પહોંચી ચૂક્યા। શિસ્ત સમિતિના ચેરમેન છે બાલુભાઈ પટેલ, તેઓ વહેલી સવારથી આવી ચૂક્યા હતા। ત્યારબાદ ઓફિસનો તમામ સ્ટાફ છે વહેલી સવાર આવી ચૂક્યો હતો અને સોશિયલ મીડિયાનો જે સ્ટાફ છે તે પણ આવી અને તેમણે વોચ રાખવાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન તેમની ઉપર રાજ્યભરમાંથી અલગ અલગ નાની મોટી ઘણી બધી ફરિયાદો આવતી હતી, જેની અંદર જે શરૂઆતની જે ફરિયાદો છે તેની અંદર કોંગ્રેસના જે લોકો છે અથવા કોંગ્રેસના બૂથ એજન્ટ છે તેને બેસવા દેવાની અથવા તેને પ્રાથમિક સુવિધા ન આપવાની ફરિયાદો કરવામાં આવી। ઘણી બધી જગ્યાઓ પરથી ઈવીએમ મશીન છે તે બંધ હોવાની પણ ફરિયાદ છે તેઓને મળી। આ જે ફરિયાદો મળતી હતી ત્યારે ત્વરિત તેને ટ્વિટર ઉપર ને ઇલેક્શન કમિશનની જે સાઇટ છે તેના ઉપર પણ આ ફરિયાદ નોંધવામાં આવતી હતી। એટલે કે તમામ વ્યક્તિઓ છે તે એક્ટિવ મોડમાં હતા, સોશિયલ મીડિયા જેનું છે એક્ટિવ મોડમાં હતું અને સાથે લીગલ કમિટી છે તે પણ એકદમ ફૂલ મોડમાં હતી। આ સાથે સાથે જે પ્રમાણે આ તમામ વસ્તુઓ જે ચાલી રહી હતી તે દરમિયાન જે મોટી મોટી ફરિયાદો જે મળી રહી હતી તેની અંદર બનાસકાંઠાના જે ઉમેદવાર છે તેમણે ફરિયાદ કરી હતી અને વિડીયો વાયરલ કર્યો હતો કે CRPF ને નંબર પ્લેટ લગાવી અને જે અમુક અસામાજિક તત્વો છે તે બનાસકાંઠા વિસ્તારની અંદર જે મતદારોને હેરાન પરેશાન કરી રહ્યા છે। આ સાથે જ બીજી એક મહત્વપૂર્ણ ફરિયાદ છે શક્તિસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી કે જેની અંદર જે મતદાન બૂથ જે આ રહેલું છે તેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો અને ભાજપનું સિમ્બોલ સાથેની બોલપેન લઈ અને એજન્ટો બેઠા હતા, એટલે એક ઇશારો જેવો છે તે કરી રહ્યા હતા। આ પ્રમાણે જે ફરિયાદો છે 20 જેટલી જે ફરિયાદો છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। આવી નાની મોટી ફરિયાદોની સાથે સાથે જ તમામ જે મોટા જે નેતાઓ છે તે રાજ્યભરની અંદર પણ ફિલ્ડ ઉપર જઈને તમામ છે તેનું નિરાકરણ કર્યું હતું, ક્યાં શું થઈ શકે છે અથવા નાની મોટી ફરિયાદો અથવા તો તેનું સોલ્યુશન લાવવાની વાત છે હોય અથવા મતદારોને રીઝવવાની વાત હોય કે છેલ્લી ઘડીએ મતદાન વધારે થાય તે માટેનો પ્રયાસ હોય, આ તમામ જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આ વખતે વધારે એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું અને સાથે જ જે પ્રમાણે પ્રચાર અને પ્રસાર થયો છે તો પોતાના જે ઉમેદવાર છે તે જીતે તે માટે મતદાન વધારે થાય તે માટેની પણ વ્યવસ્થા છે, મતદારોને સમસ્યા ના પડે, તડકાની અંદર પણ જે સારી સુવિધા મળી રહે, આ તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। એટલે કે અત્યાર સુધી કોંગ્રેસ હંમેશા એવું કહેવાતું હતું કુંભકર્ણની નિંદ્રામાં હોય છે, પરંતુ આ વખતે કોંગ્રેસ સંપૂર્ણ એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું। જી।